બરોબર છે, બરોબર છે. જય હો. Music. ઓ મારા રે રુદિયાના ઓ તમે મેના ઓ મારા રે મેના રાણી રે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમો વિડિયોમાં ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું જો. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો, કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા બાદમાં પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારે એલાઇટ મસાજમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપે છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો મિત્રો સૌથી પહેલાં આપણે હવે છે તે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા રસનું જવું છે. અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવું છે. મિત્રો અહીંયા તમારે આ ફોલ્ડર કરી દેશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર તમે જોઈ શકો છો ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરી એની અંદર જીપ ફાઇલ હશે. તો જીપ ફાઇલને તમારે ફાઇલ મેનેજરની અંદર જે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, એટલે તમારું ફોલ્ડર આ રીતે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. હવે સૌથી પહેલાં તમે જોશો મેં તમને ફોટો આપેલું તો ફોટો તમારે એડ કરી લેવાનું છે. આ ફોટોની જગ્યાએ તમે તમારો ફોટો અથવા તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે. ત્યારે તમારે ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરી જે પાસવર્ડનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના ઓપ્શન પર ક્લિક કરશો તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારે ખાલી પર ક્લિક કરી ફોટા લેયર પર ક્લિક કરવાનું છે અને ફોટો સૌથી નીચે સેટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને ફોટા લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. બરાબર, હવે ત્યાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે ને એની બાજુમાં જે ઓડિયો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી જે આપણે સોંગ છે મેં તમને ઓડિયો આપ્યું છે તો આ સોંગ છે તમારે અહીંયા એડ કરી લેવાનું છે અને સોંગને સૌથી નીચે સેટ કરી લઈશું. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે અને અહીંયા મેં તમને જોઈશું કે આરતી ટેક્સ્ટ પિન જે બનાવેલા આપે છે તમે જોઈ શકો છો મારા હૃદયની મેના રાણી. બરાબર, તો આ રીતે આપણે ટેક્સ્ટ પિન બનાવ્યું છે. ટેક્સ્ટ પિનને એડ કરે તો મોડ આપના ઓપ્શન જવું છે અને આ રીતે ઉપર સ્ક્રોલ કરી જે ટેક્સ્ટ પિન છે ને ઉપરની સાઈડ આપણે અહીંયા કમ્પ્લીટ સાઇઝ છે તે એડજસ્ટ કરી અને અહીંયા સેટ કરી રહ્યું છે. આ રીતે સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી ફરીથી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. ફોટા લેયર મિત્રો પીએનજી વાળી લેયર પર ક્લિક કરી આ એરો પર ક્લિક કરશો એટલે જે પીએનજી લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે પીએનજી ઉપર ક્લિક રાખી જે પીએનજી છે ને અહીંયા નીચે તમે ચોથાની લેયર પર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 07 તો નોટ કરી લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કહું છે, આ પ્રોજેક્ટની અંદરથી બહાર નીકળી જવું છે અને ફરીથી તમારે જે આપણે નીચે સોંગ્સ પ્રોજેક્ટ આપેલ છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને આ રીતે જોશો બે લેયર જોવા મળશે અને આપણે જે સોંગ છે ત્યાં કમ્પ્લીટ લખેલી આવી જશે. એ પણ આપણે ન્યૂ સ્ટાઇલની અંદર બનાવી છે. બરાબર, અને આ સોંગ લિરિક્સની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે એ ગુજરાતી ફોન્ટ તમારે ડાઉનલોડ કરવો હોય અથવા ગુજરાતી ફોન્ટ તમારે એલાઇટ મોશનની અંદર એડ કરવો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે.
ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એલર્ટ મોશનની અંદર એડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ગુજરાતી ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે 2 લેયર છે તો બંને લેયર ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું. જે અહીંયા પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીને જે કોપી લેયર 2 લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે બંને લેયર કોપી થઈ જશે. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે ને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી જે પેસ્ટ 2 લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે બંને લેયર છે તે કંઈક આ રીતે કમ્પ્લીટ આવી જશે અને સોંગ્સમાં કમ્પ્લીટ લખીને આવી જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે થઈ જાય એટલે તમે જોઈ શકો છો અહીંયા નીચે મેં તમને એક લેયર આપે છે. તો લેયરની અંદર તમે યુટ્યુબ અથવા તમારી ચેનલ તો ચેનલનું નામ અથવા તમે તમારું નામ અહીંયા લખી શકો છો. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે જે આપણું સ્ટેટસ છે એની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રખવું જવું છે અને અહીંયા મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તો વિડીયોને એડ કરી લેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 ઓપ્શન પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે બ્લેન્ડિંગ ઓફિસના ઓપ્શન જવું છે અને લાઇટર ઓપ્શન જઈ અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, છેલ્લા નંબર જે લાઇનર લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈ કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, તમે આગળ આવશો એટલે તમે જોશો કે આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવ્યો. તો એના માટે તમે વિડીયો લેયર પર ક્લિક કરી તમે વિડીયો છે તે 15 સેકન્ડ સુધી આવે છે. તો આ વિડીયો પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. ત્યારે આપણે વિડીયોની જે લાસ્ટમાં આવ્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છે. એટલે જે વિડીયો પૂરો થઈ ગયો ત્યાંથી ફરીથી સ્ટાર્ટ થઈ જશે અને આ રીતે લાસ્ટ સુધી આવી જશે. હવે તમે વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે, જે બ્લેક સ્ક્રીન વિડીયો છે એના પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. બરાબર મિત્રો, તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. અહીંયા તમે જોઈ શકો છો, હું તમને સ્ટાર્ટિંગમાંથી પ્લે કરીને બતાવી દઉં. તો વિડીયો ડેમો જોઈ લો. જોઈ શકો છો મેં તમે સોંગ મ્યુટ કરી દીધું છે કેમ કે કોપીરાઇટ આવશે. તો તમે જોશો તો આપણે કમ્પ્લીટ સોંગની સાથે આપણો વિડીયો બની ગયો છે. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 09 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયોને સેવ કરવાનો ઉપર જે એરો છે એના પર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંયા જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને એરો પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.